શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા ભાગ 10, કે જેમાં ઉન્માદિનીની કથા આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું વિક્રમ વેતાળની કથા વાર્તા 10. રાજા વીર વિક્રમ સિદ્ધવડ પર ચડ્યો અને મરદાને બગલમાં નાખી નીચે આવ્યો. હવે તે કંટાળ્યો હતો, પણ સાધુને વચન આપેલું તે પૂરું કર્યા વિના ચાલે નહીં. મરદું ડાયું થઈને રાજાના ખભા પર ચડી ગયું. રાજાએ ચાલવા મળ્યું. થોડુંક ચાલ્યો હશે ત્યાં મરદાએ કહ્યું, હે રાજા, હું જોઉં છું કે તું થાક્યો છે, પણ તારી જીદ તું છોડતો નથી. તું અત્યારે તને ન શોભે એવું તું કામ કરી રહ્યો છે. તું જેને સાધુ સમજે છે એ સાધુ નથી, દુષ્ટ બદમાશ છે. પણ એવા બદમાશને પણ આપેલું વચન પાળવા તું આવો દ્રઢ નિશ્ચયી છે, એ જોઈ મને તારા પ્રત્યે માન થાય છે. એટલે તારો રસ્તાનો ઠાક ટાળવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. આમ કહી વેતાલે વાર્તા શરૂ કરી. કોઈ એક દેશમાં વિશ્વસેન નામનો એક રાજા હતો. તેના રાજ્યમાં ધનપાલ નામનો એક શ્રીમંત શેઠિયો હતો. ધનપાલને ઉન્માદિની નામની એક કન્યા હતી. આ કન્યા નૃત્ય, સંગીત અને શિલ્પ ત્રણેય વિદ્યાઓમાં પારંગત હતી પણ રૂપવતી અને ગુણવતી. ધનપાલ એના માટે યોગ્ય વરની શોધમાં હતો. ધનપાલને રાજાની સાથે સારી ઉઠક બેઠક હતી. વળી રાજા હતો પણ નીતિવાન અને ઉદાર. હજી અપરિણીત હતો. એટલે ધનવાને વિચાર કર્યો કે હું મારી કન્યાને રાજાને પરણાવું તો. તેણે વિનયપૂર્વક રાજાની આગળ આ દરખાસ્ત મૂકી, મહારાજ, મારી કન્યા ઉન્માદિની આપ બધી રીતે આપને યોગ્ય છે. આપની સંમતિ હોય તો હું આપની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. રાજાએ હા પાડી નહીં. એણે કહ્યું, ઠીક છે, હું વિચાર કરી જોઈશ. ધનપાલના ગયા પછી પોતાના ત્રણેય વજીરોને બોલાવ્યા અને તેમને કહ્યું, તમે આ કન્યાઓની તપાસ કરો અને તે રાજરાણી બનવાને યોગ્ય છે કે નહીં તે મને કહો. ત્રણેય વજીરોએ ઉન્માદિને જોઈ અને તથા તેની પરીક્ષા કરી. ઉન્માદિની બધી રીતે યોગ્ય લાગી. પછી વિચાર કરતાં તેમને લાગ્યું કે આ છોકરીને જો રાજરાણી થશે તો એ એવી હોશિયાર છે કે બધી વાતમાં રાજા પર એનો અધિકાર થઈ જશે. એને પૂછ્યા વિના રાજા પાણી પણ નહીં પીવે. રાજા એના પાશમાં એવો ફસાઈ જશે કે કામકાજ ભૂલી જશે, રાજકાજ ભૂલી જશે અને આપણી પર કંઈ કિંમત નહીં રહે. માટે રાજા આ કન્યાને પરણે એ રૈયતના હિતમાં નથી. તો કરવું શું? ત્રણેય જણ નક્કી કર્યું કે રાજાને કહ્યું કે કન્યા તમને યોગ્ય નથી. ત્રણેય વજીરોએ આમ સલમત કરી. રાજાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ધનપાલની કન્યા ગુણવંતી હશે પણ રૂપવતી નથી. એ રાજરાણી બનવાને યોગ્ય નથી. રાજાએ ધનપાલે ના કહી દીધી. થોડા સમય પછી ધનપાલે ગામના જ એક શ્રીમંતના છોકરા સાથે ઉન્માદિનીના લગ્ન કરી નાખ્યા. ઉન્માદિની સાસરે ગઈ. થોડા દિવસ પછી વસંતનો ઉત્સવ આવ્યો. વસંત ઉત્સવ ઉજવવા રાજા હાથી પર સવાર થઈને નીકળ્યો. લોકોએ રાજાના મસ્તક પર પુષ્પોની વૃષ્ટિ કરી. વસંત ઉત્સવ નિમિત્તે રંગભવનમાં નૃત્ય ગીતનો જલસા થયો. રિવાજ પ્રમાણે રાજકુટુંબની અને નગરની અગ્રણીઓએ સ્ત્રીઓએ તેમાં ભાગ લીધી. તેમાં ઉન્માદિની પણ હતી. એના નૃત્ય ગાયનની બધે વાહ થઈ ગઈ. એનું રૂપ અને કલા કૌશલ જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો. તેણે વડા વજીરને પૂછ્યું, આ કોણ છે? વડા વજીરે કહ્યું, ઉન્માદિની, આપણા ધનપાલ શેઠની દીકરી. આ સાંભળી રાજાને આઘાત લાગ્યો. તરત જ તેણે પેલા ત્રણ વજીરોને બોલાવી કહ્યું, ઉન્માદિની વિશે તમે મને ખોટી વાત કરી હતી ને? ત્રણેય વજીરોએ હિંમતની સાચી વાત કહી દીધી. પછી કહ્યું, મહારાજ, રાજ્યના અને પ્રજાના હિત ખાતર અમે આ કર્યું છે. અમને બીક લાગી કે જો આવી છોકરી જો રાજરાણી થશે તો રાજા કામકાજ ભૂલી જશે, રૈયતના સુખ દુઃખની ચિંતા નહીં કરે અને પ્રજાનું અહિત થશે. ક્ષણવાર રાજા વિચારમાં પડી ગયો. પછી એણે કહ્યું, તમારી વાત ખરી છે. તમે જે કર્યું તે રૈયતના સુખની દ્રષ્ટિએ સારું કર્યું. વજીરોને મોઢે તેણે આવું કહ્યું
ખરું, પણ એ ઉન્માદિનીને ભૂલી શક્યો નહીં. સતત તેના વિચારો આવ્યા કરતા. તેને થયું કે રૈયતના સુખનો વિચાર કરવો એ સાચું અને મારા સુખનો વિચાર કરવો એ ખોટું. એવું કેમ હોઈ શકે? શું મારું સુખ રૈયતના સુખની વિરુદ્ધ છે? મારા સુખમાં રૈયતનું સુખ ભૂલી જાઉં એવો હું શું ગાંડો છું? એવો શું હું મૂર્ખ છું? એવો શું હું મૂઢ છું? આમ ઉન્માદીના તેના ચિત્તમાં એવો ઉન્માદ જગાવી દીધો કે હવે કામકાજ પરથી તેનું ચિત્ત ઉડી ગયું. તેને કશામાં રસ રહ્યો નહીં. ઉન્માદિનીને રાજા પરણે તો જે થવાની વજીરોને બીક હતી તે હવે ન પરણવાથી થયું. રાજાએ કામકાજ છોડી દીધું, રાજકાજ છોડી દીધું. એટલું જ નહીં, ખાવા પીવાનું છોડી દીધું. બધા ચિંતામાં પડી ગયા. વડા વજીરે રાજાને કહ્યું, મહારાજ આજ્ઞા કરો તો ઉન્માદિનીને રાજભવનમાં લઈ આવીએ. ઘણા રાજાઓએ એવું કર્યું છે. રાજાએ કર્યું હશે, પણ હું એ કેમ કરી શકું? બીજાનું પડાવી લેનારની સજા કરનારો એવો હું તો જાતે બીજાનું પડાવી લઉં એ કેમ બને? એ કઈ રાજધર્મ કહેવાય? રાજાને માથે તો કાયદો પાળવાની બેવડી જવાબદારી રહેલી છે. વડો વજીર ચૂપ થઈ ગયો. હવે એણે બીજી યુક્તિ કરી. ઉન્માદિની જેને પરણી હતી તે શ્રીમતના છોકરાને તેને સમજાવ્યો. એ છોકરો આવી રાજાને કહ્યું, મહારાજ આજ્ઞા કરો તો હું ઉન્માદીને ફારગતી આપી છૂટી કરી દઉં. રાજાએ ગુસ્સે થઈ કહ્યું, ખબરદાર, આવું કર્યું છે તો વગર વાકે ખોટું આળ ચડાવી તું એને છૂટી કરશે તો હું તને આકરામાં આકરી સજા કરીશ. કોઈ સ્ત્રીને બદનામ કરવી એના જેવો બીજો કોઈ અધર્મ નથી. એવા અધર્મનો હું ભાગીદાર નહીં થાવ. પરિણામ એ આવ્યું કે 10 દિવસમાં રાજા પીડાઈને મરણ પામ્યો. રાજાના અને રૈયતના ભલાના નામે જૂઠું બોલનારાઓના પક્ષાતાપનો કોઈ પાર રહ્યો નહીં. ચારે તરફથી એમના તરફ ફિટકાર વરસી રહ્યો. ચંદન કાષ્ટની રાજાની ચિતા ખડકવામાં આવી. રાજાના અકાળ મૃત્યુથી ઉન્માદિનીના પતિ શ્રીમંત પુત્રને એવો આઘાત લાગ્યો કે તત્કાળ એનું હૃદય બંધ થઈ ગયું. રાજાની બાજુમાં જ તેની ચિતા પણ ખડકવામાં આવી. ઉન્માદિનીના શોકનો પાર ન રહ્યો. એને થયું કે મારી ખાતર 2 જીવ મોતને ભેટે તો મારે જીવીને શું કામ છે? શોક અને આઘાતથી એનું હૃદય બંધ થઈ ગયું. આમ એક સાથે ત્રણેયના મરણ થયા. વાત પૂરી થતાં વેતાલે વિક્રમને કહ્યું કે હે રાજા, તું ચતુર સુજાણ છે તો કહે, આ 3માં કોનો ગુણ ચડે? જાણવા છતાં જો તું નહીં કહે તો તારા માથાના 100 ટુકડા થઈ જશે. વિક્રમે કહ્યું, રાજાનો. વેતાલે કહ્યું, કેવી રીતે? રાજા વીર વિક્રમે કહ્યું, સ્ત્રી પતિની ખાતર પ્રાણ ત્યાગ કરે અને રૈયત પ્રજા રાજાની ખાતર મરે એમાં પણ કોઈ નવાઈ નથી. પરંતુ રાજા બળનો ઉપયોગ ન કરતા ન્યાય નીતિને વળગી રહી પ્રાણનું બલિદાન આપે એ જ મોટી વાત છે. એમાં ગુણમાં રાજા સૌથી ઊંચે ચડે. આટલું કહ્યું ત્યાં તો મરદું છટકીને ભાગ્યું અને પાછું ઝાડ પર ટીંગાઈ ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. આગળની વાર્તા આગલા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.